રામ રામ બધા ભાઈઓને. તાજા આપણે ખેતરે જવાના છે. ખેતરે તમે પાછળનો વિડીયો પહેલો જોઈ લેજો. ત્યાં ટંડાડો પેલો હતો તે ત્યાં પાણી મૂકવા જવાના છે. લાઇટ આવેલી છે કે નહીં તે જોઈને, લાઇટ આવતી રહી તો આપણે પાણી મૂકવાનું છે. તો પાણી મૂકવા હાટું જતા છે. આપણો જો રસ્તો કેંડાનો ખતરનાક રસ્તો છે. પછી કેંડા સુધી ગાડી તો નહીં જાય, કેમ કે ત્યાં રસ્તો બહુ રાહી છે. તો અહીંયા જોઈએ ગાડી જતી રહી તો આપણે લેતી જાય. ગાડી નહીં જતી રહી તો અહીંયા જ મૂકી દઈએ. મારા હિસાબથી જાય એવું લાગે તો ચાલને લેતી જઈએ. તેટલે જાય તેટલે જોવો જાતી છે ગાડી. હવે ત્યાંથી રસ્તો ખતરનાક હતો એટલે વિડીયો નહીં ઉતાર્યો. ને અહીંયા છે ને ગાડી જતી હતી તો લઈ આવ્યા. જુઓ તમે પણ આ કેન્ડું સાપડ્યું તમે જોઈ લીધું. આપણે અહીંયા ખેતર આવી ગયા. જુઓ અહીંયા આ કોક છે તે અહીંયા ખોલવાનો છે. આ ખોલેલો જ છે. અહીંયા વાક્ય હરખો ફિટ કરી દે તો કોક અહીંયા ખોલી દીધો હોય તો આપણે નીચે મોટર ચાલુ કરવા જઈએ તો નીચે મળી. તો આપણે નીચે આવ્યા. જુઓ નીચેનો નજારો તમે પણ. નીચેનો રસ્તો ખતરનાક છે. આ જુઓ અહીંયા બીજાનું ભાત હતું તે પણ કાપવા માંડ્યા. કાપી નાખેલું. જુઓ અમારું આ ભાત બાકી છે ને એ લોકો આ ભાત આખું કાપી નાખ્યું. જુઓ હવે અમારું ભાત પણ તૈયાર છે એટલે હવે અમારે પણ કાપવું જ પડે. પણ કોઈ મજૂર મળતા નહીં મળે એટલે હવે જોઈએ ક્યારેક મળે તે. એ લોકો તો અહીંયા નીચે પણ કાપી નાખ્યું. અમારે બાકી છે નીચેને ઉપર તે. જુઓ અહીંયા ઝાડ પણ પડેલો હતો તે વિડીયો પણ મોકલ્યો હતો. તો જુઓ તમે નહીં જોઈ રહે તો જોઈ લેજો તે વિડીયો પણ. નાલો આપણે જો અહીંયા મોટર ચાલુ કરવાનું છે. અહીંયા જોઈએ લાઇટ આવી કે નહીં આવી તે. જુઓ અહીંયા લાઇટ તો ડીમિંગ છે. નક્કામાં ફાફા પડે એવું લાગે આવવાનું. તો અહીંયા જુઓ નદીનો નજારો પણ જોઈ લો એવું જ આવ્યા તો. આ જુઓ લાઇટ તો મળે નહીં એટલે આપણે પાછળ છે નહીં ઘરે નાહી જાય. હવે આજે લાઇટ મળે નહીં છે તે પણ ડીમ છે. હવે ટાઈમ થઈ ગયો એટલે લંગરને એવું પણ નહીં રાખાય. કાલે એવું લાગે તો લંગરને એવું રાખીએ. તમે જુઓ કેમ હમણાં ટાઈમ થઈ ગયેલો છે એટલે લંગર રાખું તો લાઇટ તો પછી કાપી જ લે. લાઇટ ડીમ આપે એટલે તો અમે હવે ઘરે જાય તો ઘરે મળી રહે. ચાલો આપણે હવે ઘરે નાહી જાય કેમ કે લાઇટ મળે નહીં ના. એટલે હવે કાલે આપણે કંઈ કરશું લાઇટનું લંગરને એવું રાખીએ નહીં રહે તો હવે કાલે મળી રહે. તો હાલ હમણાં એટલે જ વિડીયો છે. તો બાય બાય. ગુડ મોર્નિંગ. તો આજે પાછા આપણે ખેતરે જતા છે. કાલે તો લાઇટ આવડી નહીં મારે. તો આજે જોઈએ કેવું છે તે. ઘેર બાજુ તો લાઇટ આવેલી છે. તે બાજુ શું થતું છે તે જોઈએ. ત્યાં જઈને હમણાં રસ્તા પર છે તો જુઓ રસ્તા મારા ઘરના. જો આપણા વખતે રસ્તા અહીંયા આવી ગયેલા. આગળ આપણે એમથી ડુંગરે જવાનો તે રસ્તો છે. તો આ જુઓ કાલે પણ આ રસ્તો જ તમને બતાવેલો હતો. આજે પણ આ જ જુઓ આ કેવા રસ્તો તે. અહીંયા અવાજ મારતું છે તો એ નીચે જઈને જોઈએ શું છે તે. લાઇટ અહીંયા આવેલી તો છે જ પણ ફૂલ આવેલી છે કે ડીમ આવેલી છે તે જોઈએ. અહીંયા શું થતું છે તો હમણાં ટોંટા પણ મરી જવાના એવું લાગે પાણી નહીં મળે તો. એક તો લાઇટ પણ આવતી મળે નહીં એટલે. તો આપણે જો પાછળ અહીંયા નીચે આવી ગયેલા છે કાલને ગાની. અહીંયા ઓટો શું ચાલતું છે તે જોઈએ. અહીંયા લાઇટ ફૂલ છે કે ડીમ છે. અહીંયા જુઓ પાછી લાઇટ ડીમિંગ છે. અહીંયા હમણાં ઓટો કરી દે તો મોટર ચાલતી નહીં મળે એટલે લાઇટ ડીમિંગ છે. આજે પણ ડીમિંગ. અહીંયા મેં ઓટો કરી દીધો છે. ત્યારે લાઇટ આવે ત્યારે મોટર ચાલુ થઈ જાય. આજે બીજા દિવસ છે. 2 દિવસથી ફાફા મારી લાઇટ આવતી મળે નહીં. હમણાં ઓટો કરી દીધો છે. ઘેર બાજુ ચાલતી છે પણ અહીંયા નહીં ચાલી. તો અહીંયા જોઈએ કંટલામાં પાણીને મૂકવાનું છે. ઓટો કરી દીધો. પાઇપને ખોલી દીધો છે એટલે વાંધો નહીં. હવે લાઇટ આવે તો મોટર ચાલુ થાય. પણ આજે પણ લાઇટ નહીં આવે એવું લાગતું છે
કાલે પણ લાઇટ ને આવેલી હતી, તમે વિડીયોમાં જોયેલું જ હશે. ત્યાં લાઇટ સમજાય પણ આવે નહીં. અહીંયા તો માંડવાનું છે, તે કેન્ડું માંડી દેમ. ચાલો તમે પણ જોવો દે. હજુ હમણાં પાવડર લેતી જાય અહીંયાથી. નાકા બાંધવાના છે તે માંડી દે હવે. હજુ પેલો આમ તો અહીંયા માંધેરી જાય પણ જોઈ લઈએ. ને અહીંયા બાકી જ દેવાનું નાખું. મંટરે રહીને માંધી દેમ. તમે પણ જો આ નાખું માંડી દીધું હોય પાવડા આવું તો આપણે મૂકી દઈએ. ત્યાં જુઓ એક તો લાઈટ આપતા મળે નહીં, આપે તે પણ ડીમ આપે. એક તો બપોરામાં આવેલા છે પડશે નથી. હાલ જો હવે મૂકી દઈએ. હવે ઘેરે નાહી જાય. એક તો આવવાનો રસ્તો પણ બહુ રહે છે હમણાં અહીંયા જુઓ. અહીંયા રંગત ચેક કરતો છે, પછી લાઇટ નહીં હતી તો અહીંયા એક ડાય ચેક કરવાનું છે ને ત્યાં ચેક કરે. રંગત તેમ તો સારા તેવા જ લાગતા છે, તો ચેક કરી જોઈએ. હવે કેમ ડીમ આવે તે નહીં ખબર છે. તો અહીંયા પણ હવે ચેક કરતા છે. અહીંયા પણ સારા તેવા જ લાગતા છે. અહીંયા હું થતું છે તે નમલા હાંચી પડી જ જવાની છે. મોડેથી આવેલા એટલે હવે હું થતું છે તે જોઈએ. તો પછી આપણે લંગરને એવું રાખેલું હતું તે તો મેં જોયું જ હશે. લંગર લાગતા મોડું થઈ ગયેલું હતું. સારા 3 ઉપરના થઈ ગયેલા હતા. એટલે 4 વાગે લાઇટ જતી હતી એટલે લાઇટ ચેક કરાવી નહીં ફૂલ ઉઠી કે ડીમ તે કાલે એવું ચેક કરી એવું કરતા હતા. ને સાંજે વરસાદ જ બહુ આવ્યો એટલે આજથી મહેનત તેટલી કરેલી તેટલે પાણીમાં જ ગઈ એવું ગઈ તો ચાલે. કેમ કે વરસાદ બહુ આવેલો એટલે તો આપણે ટંટામાં પાણી મૂકવાનું હતું કે નહીં, તે પણ પાણી ત્યાં વરસાદને કારણે પાણી મુકાઈ ગયું વરસાદ આવ્યો એટલે લાઇટનું આપણે બહુ કંઈ નહીં. એટલે વરસાદ આવ્યો એટલે પાણી મૂકવાનું આપણે મીટી ગયું. ને તેટલું પર તો આપણે મહેનત 2-3 દિવસથી લાઇટની રાહ જોતા હતા તે ગઈ વાત. કેમ કે સાંજેનો વરસાદ બહુ આવેલો હતો. સાંજે તે મોડેથી આવેલો એટલે તે વિડીયો નહીં બનાવાયો મોડેથી. એટલે મેં પણ ઊંઘી ગયેલો. સવારે જોયેલું તો વરસાદ બહુ આવતો હતો એટલે પાણી મૂકવાનું રહે નહીં. જે વિડીયો તમને કેવોક જોઈએ તે કોમેન્ટમાં લખજો. ને આ વિડીયોમાં એટલું જ. તો બાય બાય.